તો અમે બધા ગાંધીનગર હતા અને અમારા મિત્રને કાલે હિંમતનગર ગ્રાઉન્ડ એ રનિંગ એ અને અમે બધા બેઠા હતા ને ભાઈને એવો વિચાર આવ્યો કે આપણે સાંથલ ગામ જઈ દીપોમાના દર્શન કરી અને પછી રનિંગ કરીએ તો સારું રહે એમ. તો ભાઈની ઈચ્છાને માન રાખતા અમે સૌ સાથી મિત્રો સાંથલ જઈ રહ્યા છીએ દીપોમાના દર્શન કરવા અને તમને પણ કરાવીએ. તો જોડાયેલા રહો અમારી સાથે છેક સુધી. હું તો પહેલી વાર જઈ રહ્યો છું, પણ આપણા જે સાથી મિત્ર છે એ લગભગ જઈ આવ્યા છે. તમે જઈ આવ્યા ને? થોડુંક જણાવો એ મંદિર વિશે. મંદિર વિશે બહુ સાંભળેલું હતું, એકવાર મુલાકાત લીધી એના પછી આજ હવે દોસ્તારો બધા ભેગા થયા, ચલો જઈ આવીએ. બાકી તો હવે બીજું વધારે જાણવા જેવું હશે એ આજ જાણી લેશું. મેન તો મંદિર તો છે જ, પણ આપણે સાથે સાથે ગમન ભુવાજીને જોયાને વર્ષો થઈ ગયા છે તો કીધું જોઈ લઈએ. અમારા એક મિત્ર જામનગરથી પણ છે જેમને કદાચ ગમન ભુવાજી વિશે એટલું નહીં સાંભળ્યું હોય, કારણ કે એ બાજુ બેઠા ડાયરા વધારે થાય છે. પણ જોઈએ હવે ત્યાં જઈને કે દર્શન થાય છે કે નહીં. જોડાયેલા રહો. જય હિન્દ. તો મિત્રો આપણે જે ગમન ભુવાજીના દીપોમાના મંદિરે જઈ રહ્યા છીએ એની પાછળ ગમન ભુવાજીની સ્ટોરી બહુ જાણીતી છે કે ભુવાજી પહેલા બહુ ગરીબ પરિસ્થિતિમાં હતા, ગરીબ ઘરથી બિલોંગ કરતા હતા, પણ એમને સરસ્વતી માતાની કૃપા થઈ, માં દીપોની કૃપા થઈને પોતે ગાવા લાગ્યા. પહેલા સ્ટાર્ટિંગ નાની નાની રમેલોમાંથી એવી રીતે કર્યું. પછી કહેવાય ને કે જેનામાં કલા હોય ને, ટેલેન્ટ હોય ને, એને કોઈ રોકી શકતું નથી એમ. પછી ધીરે ધીરે ભુવાજીની લોકચાહના વધવા લાગી અને આજે તમે સૌ જાણો જ છો કે ગુજરાતમાં કોઈ એવો યુવાન કે એવો મિત્ર નહીં હોય કે જે ગમન ભુવાજીના નામથી પરિચિત ના હોય. તો આ છે દેરાની મહત્વ એમ. દેરું જે કોને કહેવાય? પછી માતાજી હોય, જે અમારી બાજુ કેવું હોય, ઉત્તર ગુજરાતની અંદર દેરું કોને કહેવાય કે માતાજી હોય, કુળદેવી હોય કે ભાઈ જમીનને દેરું હોય, એને દેરું કહેવામાં આવે. કે દેરું રીજે ને તો રજવાડા કરી નાખે, અને દેરું ખીજે ને તો રાજા રજવાડાને ફૂટપાથ ઉપર લાવી દે, એવું કહેવાય છે. ગમન ભુવાજી એટલે એક એવો કલાકાર કે જેણે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી. ગમન ભુવાજી આવ્યા એ પહેલા ગુજરાતી ગીતો ખાલી પ્રેમ ને બેવફાઈ પર જ બનતા હતા અને બીજા વિષય પર કદાચ બનતા તો પણ લોકો એટલું સાંભળતા નહીં. પણ ભુવાજી આવ્યા અને માતાજીનો આલાપ, આલરિયા અને ગીતો લઈને આવ્યા. આજે આખું ગુજરાત એમને સાંભળે છે. ગમન ભુવાજીએ પોતાના નામની પાછળ ગામનું નામ રાખ્યું, ગમન સાંથલ. માટે આજે સાંથલ પણ જગમાં ગવાઈ ગયું. મહેસાણા જિલ્લાના સાંથલ ગામે રાયભણ રબારીના ઘરે ગમન ભુવાજીનો જન્મ થયો. ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આ છોકરાને એક દિવસ આખું ગુજરાત, આખી દુનિયા ઓળખશે. આજે સુખ અને સાહેબી ભોગવી રહેલા ભુવાજીએ અમદાવાદમાં ડ્રાઈવરની નોકરી પણ કરેલી છે. પણ કહેવાય છે ને કે સંઘર્ષ કરતા રહો, સફળતા મળશે. અને આવા સંઘર્ષના દિવસોમાં ગમનભાઈને પોતાની મામાની માતા દીપેશ્વરી માતા મળ્યા. મામાના ઘરે દીપેશ્વરી માના મંદિરે પૂજા અર્ચના કરતા ગમનભાઈને ભક્તિનો રંગ લાગ્યો અને દીપોમાએ ગમનમાંથી ગમન ભુવાજી બનાવ્યા. અને ગુજરાત આખાએ એમને એટલો પ્રેમ આપ્યો કે આજે સૌ એમને ભુવાજીના હુલામણા નામે ઓળખે છે. વર્ષોથી ભુવાજીનું સપનું હતું પોતાના ગામમાં દીપોમાનું ભવ્ય મંદિર બનાવવાનું. વર્ષોની મહેનત બાદ ભુવાજીએ સાંથલમાં મા દીપોનું ભવ્ય મંદિર બનાવ્યું છે, જ્યાં દૂર દૂરથી કેટલાય ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા આવો તો ચા પાણી કર્યા વગર જવા પણ નથી દેતા, એટલો પ્રેમ ભાવ જોવા મળે છે. અને મંદિરથી થોડી દૂર ગમન ભુવાજીનું મકાન આવેલું છે, પોતાનું ઘર કે જ્યાં ભુવાજી હાલ પણ નિવાસ કરે છે.